હેલો સ્ટુડન્ટ્સ, આગળના લેક્ચરમાં આપણે મશીન્સ ગાઈડર્સના ટાઈપ્સ જોયા હતા. તો એમાં આપણે નોન પ્રિસિઝન અને પ્રિસિઝન જોયા હતા. તો નોન પ્રિસિઝનમાં આપણે આગળના 3 ટાઈપ્સના ગ્રાઇન્ડર્સ જોયા છે. હવે આપણે આગળ જોઈશું નેક્સ્ટ ગ્રાઇન્ડર્સનો ટાઈપ્સ, બરાબર છે. તો નેક્સ્ટ છે સેન્ટરલેસ ગ્રાઇન્ડર્સ. ઓકે, તો સેન્ટરલેસ ગ્રાઇન્ડર્સ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં પૂછાયેલું છે 1-2 વાર. તો શું છે એમાં, એનું બંધારણીય ફીચર્સ શું છે, તેનું વર્કિંગ પ્રિન્સિપલ શું છે, એ તે આપણે હવે આગળ જોઈશું. હવે સેન્ટરલેસ ગ્રાઇન્ડર્સ છે એના ફ્યુચર્સ શું છે? તો આ મશીનની રચનામાં બેડ, વ્હીલ હેડ, વ્હીલ હાઉસિંગ, વ્હીલ રેસ્ટ બેડ, રેગ્યુલેટિંગ વ્હીલ અને 2 સ્લાઇડર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે તમે ફિગરમાં જોશો કે આપણને ફિગરમાં બતાવેલું છે, ફર્સ્ટ એ નંબરની ફિગરમાં બતાવેલું છે કે રેગ્યુલેટિંગ વ્હીલ બતાવેલું છે, વચ્ચે સેન્ટરમાં વર્કપીસ બતાવેલું છે, એની આજુબાજુ ગાઈડ પિન બતાવેલી છે અને ગ્રાઇન્ડિંગ વ્હીલ બતાવેલું છે એક સાઈડમાં. ઓકે, હવે છે બેડ, એ બાકીના ભાગોને આધાર આપે છે. 2 પૈકી ઉપરની સ્લાઇડ વ્હીલ ડ્રાઈવ અને વ્હીલ ટોઈંગ એકમથી બનેવેલ છે, જ્યારે બીજી સ્લાઇડ વર્ક રેસ્ટ અને ઉપરના સ્લાઇડને જકડી રાખે છે. ઓકે, તો સેકન્ડ નંબરની ફિગરમાં બતાવેલું છે કે સ્ટોપ ઇન્ડ છે અને ઇન ફીડ છે. ઓકે, ફીડ ડાયરેક્ટલી અંદર આપેલી હોય છે. અને જે થર્ડ નંબરની ફિગરમાં બતાવેલું છે કે એન્ડ ફીડ છે, એમાં ફીડ એન્ટર હોતી નથી. આપણે ઇન ફીડ મતલબ કે ફીડ અંદર એન્ટર કરી શકીએ છીએ, એન્ડ મતલબ કે ફીડ અંદર એડ કરી શકતા નથી. ઓકે, હવે છે સ્લાઇડર્સ ફ્લાયવ્હીલ પ્લેટ પર બાંધેલ હોય છે. દાગીનાની મતલબ કે જોબની એક્સિયલ મૂવમેન્ટ રેગ્યુલેટિંગ વ્હીલને થોડું ત્રાંસું રાખીને કરવામાં આવે છે. હવે રેગ્યુલેટિંગ વ્હીલ છે જ્યારે મોમેન્ટ કરતું હશે, ઓકે, ત્યારે જે ગ્રાઇન્ડિંગ વ્હીલ છે એને થોડું ત્રાંસું રાખવામાં આવે છે. ઓકે, હવે છે તેનું વર્કિંગ પ્રિન્સિપલ. તો કઈ રીતે એ વર્કિંગ કરે છે તો જોઈશું આપણે કે એક્સટર્નલ અને ઇન્ટરનલ સેન્ટરલેસ ગ્રાઇન્ડર્સના કાર્ય સિદ્ધાંત સરખા છે. બંને મતલબ એક્સટર્નલ ને ઇન્ટરનલ બંને સેમ કન્ડિશનમાં મૂવમેન્ટ કરે છે, બંને સેમ કન્ડિશનમાં વર્કિંગ કરે છે. ઓકે, દાગીનાને વર્ક રેસ્ટ દ્વારા આધાર આપી રેગ્યુલેટિંગ વ્હીલની મદદથી ગ્રાઇન્ડિંગ વ્હીલ દ્વારા એબ્રેસિવ કટિંગ એક્શનથી પદાર્થ દૂર થાય છે. ઓકે, તો એમાં કઈ કઈ ક્રિયાઓ છે તો થ્રુ ફીડ છે, ઇન ફીડ છે, એન્ડ ફીડ છે, એમ 3 ટાઈપ્સની ફીડ છે જે નીચે આપણને આપેલી છે, બરાબર. થ્રુ ફીડ મતલબ કેવું કહેવામાં આવે છે કે ફીડ દ્વારા થાય છે. ઓકે, ઇન ફીડ મતલબ કે ફીડ એન્ટર કરીએ ત્યારે ફરે છે, અને એન્ડ ફીડ મતલબ કે એમાં કોઈ ફીડ આપવામાં આવતી નથી, બરાબર. એના ઉપયોગ છે તો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે તો આ મશીન બાહ્ય કે આંતરિક નળાકાર કે નળાકાર ત્રાંસી સપાટી મેળવવા માટે થાય છે, જેનાથી સેટિંગ ટાઈમ અને સેન્ટરિંગ ટાઈમમાં બચત થાય છે. અને આથી જ આ મશીન માસ પ્રોડક્શનમાં વધુ પડતા વપરાય છે. દાખલા તરીકે પિસ્ટન વાલ્વ, લેપનર અને સિલિન્ડર. ઓકે, જ્યારે કોઈ સિલિન્ડર હોય છે તો એનું ગ્રાઇન્ડિંગ કરવાનું હોય છે, ત્યારે આ પ્રકારના સેન્ટરલેસ ગ્રાઇન્ડર્સનો ઉપયોગ થાય છે. હવે માસ પ્રોડક્શન મતલબ કે એક કરતાં વધારે જોબ જ્યારે આપણે પ્રોડક્શન મેન્યુફેક્ચરિંગ કરવાનું હોય ત્યારે સેન્ટરલેસ ગ્રાઇન્ડરનો યુઝ થાય છે. હવે છે સરફેસ ગ્રાઇન્ડર્સ. તો સરફેસ ગ્રાઇન્ડર્સ શું છે, તેનું ફ્યુચર શું છે તો મૂળભૂત રીતે બધા જ સરફેસ ગ્રાઇન્ડર્સ ટેબલ, વ્હીલ અને હેડ ચોક્કસ દિશામાં વ્હીલ અને દાગીનાની ગતિ માટે મિકેનિઝમથી બનેલા હોય છે. ઓકે, મતલબ કે એના જે વ્હીલ છે એ જ્યારે મોશન કરે છે તો એ મિકેનિઝમથી બનેલા હોય છે. કેમ મિકેનિઝમથી બનેલા હોય છે કે આસાનીથી એ મૂવમેન્ટ કરી શકે, મોશન કરી શકે એના માટે, બરાબર. બેઝ મશીનના બાકીના બધા ભાગોને આધાર પૂરો પાડે છે, બરાબર. બેઝ મતલબ કે જે બેઝ બતાવેલો છે, હવે તમે ફિગરમાં જોશો કે એક આપણને હોરિઝોન્ટલ ફિગર બતાવેલું છે અને બીજી છે એ વર્ટિકલ છે.
ફર્સ્ટ નંબરની ફિગર શું કહેવા માગે છે કે હોરિઝોન્ટલ સ્પિન્ડલ રેસિપ્રોકેટિંગ ટેબલ ટાઈપ સરફેસ ગ્રાઇન્ડિંગ છે. સેકન્ડ છે વર્ટિકલ સ્પિન્ડલ રેસિપ્રોકેટિંગ ટેબલ ટાઈપ સરફેસ ગ્રાઇન્ડર્સ છે. ઓકે, હવે આપણે જોઈશું કે જ્યારે હોરિઝોન્ટલ હોય છે ત્યારે કઈ રીતે મોશન કરે છે, વર્ટિકલ હોય છે ત્યારે કઈ રીતે મોશન કરે છે. ઓકે, હવે છે બેઝ દાગીનાના બધા જ ભાગોને આધાર પૂરો પાડે છે. ટેબલ દાગીનાને પકડવામાં તથા જરૂરી ફીડ પૂરી પાડે છે, જે ટેબલ એને સપોર્ટ માટે આપેલું છે. વ્હીલ હેડ ગ્રાઇન્ડિંગ વ્હીલને ગતિ માટે પાવર યુનિટ તથા તેની ઊભી તથા ક્રોસ ગતિ પૂરી પાડવાની યંત્ર રચનાને આધાર આપે છે. જે વ્હીલ હેડ છે, જે તમને સેન્ટરમાં બતાવેલું છે, એક વ્હીલ હેડ બતાવેલું છે, એ જ્યારે ઊભી મતલબ કે હોરિઝોન્ટલ જ્યારે ગતિ થતી હોય છે ત્યારે એને આધાર આપે છે. મશીનને તેમાં રહેલ ટેબલની ગતિ તથા સ્પિન્ડલની ધરીના આધાર 4 પ્રકાર પાડી શકાય છે. ઓકે, હવે કઈ રીતના 4 પ્રકાર છે તો આપણે જોઈશું એના 4 પ્રકાર કયા કયા છે. તો ફર્સ્ટ છે હોરિઝોન્ટલ સ્પિન્ડલ રેસિપ્રોકેટિંગ ટેબલ, સેકન્ડ છે હોરિઝોન્ટલ સ્પિન્ડલ રોટરી ટેબલ, વર્ટિકલ સ્પિન્ડલ રોટરી ટેબલ, વર્ટિકલ સ્પિન્ડલ રેસિપ્રોકેટિંગ ટેબલ. ઓકે, રોટરી અને રેસિપ્રોકેટિંગ, વર્ટિકલ અને હોરિઝોન્ટલ, એવી રીતે એના 4 ટાઈપ્સ પાડેલા છે. ઓકે, હવે તેનું વર્કિંગ પ્રિન્સિપલ શું છે, કઈ રીતે વર્કિંગ કરે છે. તો ફર્સ્ટ નંબરની ફિગરમાં આપણે જોઈશું કે કયા કયા એના પાર્ટ્સ આપેલા છે. તો ફર્સ્ટ છે વ્હીલ છે, પછી વ્હીલ હેડ આપેલું છે, એક બેઝ માટે ટેબલ આપેલું છે, એક સ્પિન્ડલ આપેલું છે અને નીચે જે છે એનો બેઝ આપેલો છે. જ્યારે વર્ટિકલમાં જોઈશું તો એક મેગ્નેટિક ચક આપેલો છે, એના પછી નીચે ટેબલ આપેલું છે અને ટેબલની નીચે પણ બીજો એક બેઝ આપેલો છે. સેન્ટરમાં જોઈશું તો એક વ્હીલ આપેલું છે, એના વચ્ચે પછી એક વ્હીલ હેડ આપેલો છે અને પછી આપેલું છે કોલમન. ઓકે, તો એ કઈ રીતે વર્કિંગ કરે છે, એનું વર્કિંગ પ્રિન્સિપલ શું છે કે દાગીનાને ટેબલ પર પકડી ફરતા ગ્રાઇન્ડિંગ વ્હીલને સપાટી કે પરિમિતિથી એબ્રેસિવ કટિંગ એક્શન દ્વારા પદાર્થને દૂર કરી શકાય છે. ઓકે, તો એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે. તો આ મશીનનો ઉપયોગ સપાટી અને ઘણીવાર અનિયમિત વળાંકવાળી બહિગોળ કે અંતગોળ સપાટી મેળવવા માટે થાય છે. મોટે ભાગે ટૂલ રૂમમાં વપરાય છે. ઓકે, જે મોટા મોટા ટૂલ રૂમ હોય છે તો એ જગ્યાએ આનો સેન્ટરલેસ ગ્રાઇન્ડરનો યુઝ થાય છે. ઓકે, હવે એના પછી છે સ્પેશિયલ ગ્રાઇન્ડર્સ. તો સ્પેશિયલ ગ્રાઇન્ડર્સ શું છે, તો ઘણા ગ્રાઇન્ડર્સ વિશિષ્ટ પ્રકારના કામ માટે બનાવવામાં આવે છે, જેના પરથી તેમના નામ હોય છે, જે પૈકી અમુકના નામ નીચે આપેલા છે. તો કયા કયા નામ છે, તો ફર્સ્ટ છે ટૂલ હેન્ડ કટર ગ્રાઇન્ડર્સ, 2 છે પ્રોફાઇલ ગ્રાઇન્ડર્સ, 3 છે રોલ ગ્રાઇન્ડર્સ, ક્રેન્ક શાફ્ટ ગ્રાઇન્ડર્સ, કેમ ગ્રાઇન્ડર્સ, વે ગ્રાઇન્ડર્સ અને થ્રેડ ગ્રાઇન્ડર્સ. ઓકે, તો જે પ્રકારના ગ્રાઇન્ડર્સની આપણે જે તે પ્રકારના દાગીનાને બનાવવા માટે જે તે પ્રકારના ગ્રાઇન્ડર્સનો યુઝ થાય છે. તો એમાં આપણે ફર્સ્ટ નંબરનું જોઈશું કે ટૂલ એન્ડ કટર ગ્રાઇન્ડર્સ, જીટીયુમાં પૂછાયેલું છે અને મોસ્ટ આઈએમપી છે. તો કઈ જગ્યાએ યુઝ થશે, તો આ મશીનની રચનામાં ઘણી વિવિધતાઓ જોવા મળે છે. ઓકે, પરંતુ બધા મશીન સરખો હેતુ પાર પાડે છે. ઓકે, ભલે ડિફરન્ટ ટાઈપ્સની એમની ડિઝાઇન હોય છે, બધાનું વર્કિંગ કન્ડિશન સેમ હોય છે. બધાનો જે હેતુ છે એ એક જ હોય છે કે આપણે દાગીનાને કઈ રીતે ફિનિશિંગ કરવાનું છે. ઓકે, તો તેના મુખ્ય ભાગોમાં વર્ક હેડ, ટેલ સ્ટોક, વર્ક હોલ્ડિંગ ડિવાઇસ, ટેબલ, તદુપરાંત જુદી જુદી પ્રકારની એટેચમેન્ટ વગેરેનો સમાવેશ થાય છે. આ મશીનની રચના નીચે મુજબ આપણને બતાવેલી છે ફિગરમાં. તો કઈ છે, તો ફર્સ્ટ નંબર એક આપેલું છે કે ગિયર મિલિંગ કટર ગ્રાઇન્ડિંગ એટેચમેન્ટ, બીજું છે રીમર રિલીફ ગ્રાઇન્ડિંગ એટેચમેન્ટ, થર્ડ છે ટ્વિસ્ટ ડ્રિલ્સ ગ્રાઇન્ડિંગ એટેચમેન્ટ, ફોર્થ છે એન્ડ રિલીફ ડિસ્ક કટર એટેચમેન્ટ અને 5 છે રેડિયસ ટુઇંગ એટેચમેન્ટ. ઓકે, તો આપણને અહીંયા ફિગર આપેલી છે એવરીથિંગ કોલમાઇન
સેકન્ડમાં આપેલું છે કે વર્ક હેડ આપેલો છે, એક બાજુ સેન્ટરમાં વ્હીલ હેડ આપેલો છે, એક બાજુ ટેલ સ્ટોક આપેલો છે અને એક ટેબલ આપેલો છે અને નીચે બેઝ આપેલો છે. ઓકે, તો કઈ રીતે વર્કિંગ કરે છે, તો એના મતલબ મિલિંગ કટર કેમ એમાં યુઝ કરવામાં આવે છે, તો મિલિંગ કટર, રીમર્સ, ડ્રિલ્સ વગેરે બુઠ્ઠા થઈ ગયેલ ટૂલ અને કટર ફરી તીક્ષ્ણ કરવા માટે થાય છે. ઓકે, જ્યારે તમે કોઈ એવા મતલબ જે વધુ ઘસારાવાળો જોબ જ્યારે આવે છે તો ટૂલ પણ એની સાથે વધારે પ્રોડક્શન જ્યારે થઈ જાય છે તો એના ટાઈમ લિમિટની સાથે ટૂલ પણ ઘસી જાય છે. તો એ ટૂલને આપણે ફરીથી રિવર્કમાં જ્યારે લેવું હોય તો એને પણ આપણે એક ટાઈપ્સનું ફિનિશિંગ કરવામાં આવે છે. તો આ ટાઈપ્સના ગ્રાઇન્ડર્સમાં આપણે ફિનિશિંગ કરીને ટૂલને રિવર્કમાં લઈ શકીએ છીએ. હવે સેકન્ડ નંબરનું છે ક્રેન્ક શાફ્ટ ગ્રાઇન્ડર. તો ક્રેન્ક શાફ્ટ ગ્રાઇન્ડર શું છે, તો આમ તો ખરેખર એક પ્રકારનો સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડર્સ છે જેમાં પ્લન્જ ગ્રાઇન્ડિંગ કાર્ય સિદ્ધાંત વપરાય છે. મતલબ કે આગળ આપણે જોયું છે પ્લન્જ કટ ગ્રાઇન્ડર્સ, તો એમાં જે રીતે વર્કિંગ પ્રિન્સિપલ હતો સેમ એમાં પર એનો જે વર્કિંગ સિદ્ધાંત છે, પ્રિન્સિપલ છે, એ જ પ્રમાણે ક્રેન્ક શાફ્ટ ગ્રાઇન્ડિંગ પણ વર્કિંગ કરે છે. આ ગ્રાઇન્ડર્સ ઓટોમોબાઈલ એન્જિનિયર્સ એન્ડ ક્રાફ્ટના એન્જિન્સ, ડીઝલ એન્જિન્સ, કમ્પ્રેસ વગેરે ક્રેન્ક શાફ્ટનું ગ્રાઇન્ડિંગ કરવા માટે થાય છે. હવે છે થર્ડ નંબરનું કેમ ગ્રાઇન્ડર. તો કેમ ગ્રાઇન્ડર કઈ જગ્યાએ વપરાય, તો તે સિલિન્ડ્રિકલ ગ્રાઇન્ડરનું વિશિષ્ટ સ્વરૂપ છે. કેમ્પર્સના ગ્રાઇન્ડિંગ કરવા માટે થાય છે. તેના હેડ સ્ટોક અને ટેલ સ્ટોક ઓક્સિલેટ થઈ શકે તે પ્રમાણે ગોઠવેલ હોય છે. હેડ સ્ટોક પર શોર્ટ હેડ હાર્ડન રિપ્લિકા હોય છે. આમ ટેમ્પલેટ દાગીના સાથે રોટેટ થાય છે અને ફીડ રોલરની વિરુદ્ધ ખસે છે. હવે જોઈએ કે કઈ રીતે મોમેન્ટ કરશે, કેમ કે જ્યારે દાગીનાને ફિટ કરવામાં આવે છે ટેમ્પલેટ સાથે ત્યારે દાગીનો રોટેટ થાય છે. જ્યારે જેમ જેમ દાગીનો રોટેટ થશે એમ જે એની ફીડ છે એ વિરુદ્ધ મતલબ રોલિંગમાં વિરુદ્ધ દિશામાં ખસે છે. ઓકે, તો અહીંયા આપણે ગ્રાઇન્ડર્સના ટાઈપ્સ ફિનિશ થાય છે. હવે નેક્સ્ટ ટોપિક આપણે જોઈશું કે અલગ અલગ ફિનિશિંગ પ્રક્રિયાઓ અને તેના ઉપયોગો છે. તો ફિનિશિંગ પ્રક્રિયાઓ કઈ કઈ છે, તો હોનિંગ છે, લેપિંગ છે, બફિંગ છે અને અન્ય સુપર ફિનિશિંગ પ્રક્રિયાઓ છે. ઓકે, તો જીટીયુમાં પૂછેલો ક્વેશ્ચન છે. તો આપણે જોઈશું કે કઈ કઈ પ્રક્રિયાઓ છે. તો ગ્રાઇન્ડિંગ ક્રિયાઓની ખામી જેમ કે ચેટર માર્ક્સ, હેલિકલ પ્રકારના સ્કેચિંગ, સરફેસ ક્રેન્ક્સ, સ્મિયર મેટલને કારણે ભાગો જલ્દી ઘસાઈ જાય છે. ઓકે, તો આગળ આપણે જોયું કે અમુક એવા દાગીના હોય છે જેનાથી ટૂલ પણ ઘસાઈ જાય છે. તો એવી રીતે દાગીનો પણ જલ્દીથી ઘસાઈ જાય છે, એ એની એક ખામી છે. તો તદુપરાંત કેટલીક ખાસ સ્થિતિમાં સરફેસની ગુણવત્તા ખૂબ જ ઊંચી હોવી જોઈએ. આમ ગ્રાઇન્ડિંગની ખામીઓ દૂર કરવા તેમજ જોઈતી સરફેસ ફિનિશ અને ભૌમિતિક આકાર સુધારવા ફિનિશિંગ ક્રિયાઓ કરવામાં આવે છે, જેમાં હોનિંગ, લેપિંગ, સુપર ફિનિશિંગનો સમાવેશ થાય છે. ઓકે, તો યોગ્ય રીતે જો ફિનિશિંગ આગળની મશીનિંગ પ્રોસેસ કરવાથી યોગ્ય રીતે ફિનિશિંગ જ્યારે નહીં થઈ શકતું ત્યારે તમે આ પ્રોસેસથી યોગ્ય રીતે સુપર ફિનિશિંગ કરી શકો છો. ઓકે, તો પોલિશિંગ છે, બફિંગ છે, પાવર બ્રેસિંગ છે, શોર્ટ બ્લાસ્ટિંગ જેવી નોન પ્રિસિઝન ક્રિયાઓ પણ વપરાય છે. ઓકે છે, તો હવે આપણે નેક્સ્ટ જે પ્રોસેસો છે સુપર ફિનિશિંગ એ હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે.